ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। ઝડપી કાર ચલાવવાના વિવાદની અદાવત રાખી એક યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉભેલા 47 વર્ષીય હસમુખ આહિર પર કાર ચઢાવી દીધી હતી। ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહિરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને નવસારી એલસીબી ડિટેઇન કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે ખાપરવાડા ગામનો કૃપલ પટેલ તેની કાળા રંગની વર્ના કાર પૂરઝડપે ચલાવી રહ્યો હતો। ગ્રામજનોએ તેને રોકીને ઝડપી કાર ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો। આ ઠપકાથી ઉશ્કેરાયેલા કૃપલે રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી। શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગે હસમુખભાઈ ઝીણાભાઈ આહિર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મિત્રો સાથે બેઠા હતા। તે સમયે આરોપી કૃપલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો। તેણે હસમુખભાઈને ટક્કર મારી અને ત્યારબાદ તેમના પર કાર ચઢાવી દીધી હતી। ઘટના બાદ કૃપલ પટેલ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટના બનતા જ ગ્રાઉન્ડ પર હાજર મિત્રો અને ગ્રામજનો દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલા હસમુખ આહિરને તાત્કાલિક બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો। આ ઘટનાને પગલે ખાપરવાડા ગામમાં તંગદિલી અને શોકનો માહોલ છવાઈ ગયો છે। હું મિતેશભાઈ ઠાકોરભાઈ આહિર, રહેવાસી ખાપરવાડા આહિરવાસ। ગઈકાલે અમારે ત્યાં ઘટના બની હતી 8 વાગે અને 20 મિનિટના આશરે। અમારા ફળિયાના રહેવાસી હસમુખભાઈ અને એમના 2-3 મિત્રો સિંગોટા માતાના મંડી પાસે બેઠા હતા। તે સમયે ભાઠલા ગામનો રહેવાસી કૃપલ મગનભાઈ પટેલ જ્યાં બેઠા હતા એ મંદિરના ચોટલા પર ભયજનક રીતે સ્ટન્ટ કરે છે અને એ 3 થી 4 સ્ટન કરી અને એ રામફળિયા તરફ આગળની દિશામાં જાય છે। તો આ હસમુખભાઈ અને 3-4 મિત્રો અમારા ફળિયાના રહેવાસી એમની પાછળ જાય છે અને જ્યાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર એમને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ આ ભયજનક સ્ટન ન કરશો, કોઈ નિર્દોષ વ્યક્તિને અકસ્માતનો ભોગ બનશે। તો આટલી રિક્વેસ્ટ કરવામાં કૃપલભાઈ એમના પર ગુસ્સે થઈ જાય છે, ઉશ્કેરાઈ જાય છે અને કોઈપણ પ્રકારની જાણ કરવા ઈરાદાપૂર્વક એમના પર ગાડી ચડાવે છે અને ગાડી ચલાવતા હસમુખભાઈ નીચે પડી જાય છે। છતાં પણ આ વ્યક્તિ ઈરાદાપૂર્વક આગળ જઈ રિવર્સ લઈને ફરીથી હસમુખભાઈની બોડી પર ચડાવે છે। એટલે આ કોઈ એક અકસ્માત નથી, પણ જાણી જોઈને ઈરાદાપૂર્વક એક મર્ડર કર્યું છે। એમનો ઈરાદો હતો હત્યા કરવાનો અને આ ગાડી રિવર્સ કરીને તાત્કાલિક કૃપલભાઈ મગનભાઈ પટેલ રહેવાસી ગોંડી પાટણા તો તાત્કાલિક ત્યાંથી ઘટના સ્થળ છોડીને ભાગી જાય છે। અમારી એક જ માંગ છે કે આ કેસ કોઈ અકસ્માતમાં ના લઈ જાય અને પોલીસ આમાં યોગ્ય રીતે કાર્યવાહી કરે અને એને મજબૂત ટ્રાયલ કરે, ફાસ્ટ્રેક પર કેસ ચલાવે અને આ એક અકસ્માતમાં ના લઈ પરંતુ હત્યાની કલમ લગાવે અને એને ઝડપથી એમના ફેમિલીને ન્યાય મળે અને એને યોગ્ય કાયદાકીય રીતે લાંબી સજા મળે કે જેથી ભવિષ્યમાં આના જેવા આ અથવા તો બીજા કોઈ વ્યક્તિ આવો નકારાત્મક અસામાજિક તત્વ સમાજમાં પેદા ના થાય। બિલીમોરા પોલીસ મથકે કાળા રંગની કારના ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કૃપલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ તે ફરાર થઈ ગયો હોય પરંતુ નવસારી એલસીબીની ટીમે તેને ગણતરીના કલાકોમાં ડિટેઇન કર્યો છે। ખાપરવાડા ગામે ગઈકાલે હસમુખભાઈ ઝીણાભાઈ તેમજ ગામના બીજા 2-4 જણા આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં આ કામના આરોપી કૃપલ પટેલ નાઓએ પોતાની કાર ખૂબ ઝડપે આ લોકો ઉપર સ્ટન્ટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ લઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી અને તેનું મૃત્યુ નિપજાવેલું। આમ કૃપલ ઉપર મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ આરોપીને પકડવા માટે અલગ અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની, એસઓજીની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની અને ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવા માટે તજવીજ કરેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।